હવે કલ્પના કરો કે મારા ખેતરમાં પુષ્કળ આંબા છે અને આંબા પર મીઠી કેરીઓ થાય છે, અને અશ્રુબેન મારી બાજુના ખેતરમાં અશ્રુબેને લીંબોડી વાઈ છે. લીંબોડી વાઈ છે, એમાંથી લીમડા ઉગ્યા છે, અને જ્યારે હું કેરી ખાઉં છું ત્યારે મને કેરી ભાવે છે કારણ કે મીઠી છે, અને એ લીંબોડી ખાવા જાય છે ત્યારે કડવી વખ લાગે છે. અને પછી આ અશ્રુબેન પ્રભુને કમ્પ્લેન કરે છે કે પ્રભુ, આ પુષ્પાના ખેતરમાં તો મીઠી કેરીઓ અને મારા ખેતરમાં આ કડવી વખ લીંબોડી કેમ ઉગાડી તમે? એ કેરીનો ગોટલો મેં વાયો, એ ગોટલો વાયો. વાવો અને એ જ તમને પાક મળે. એમણે લીંબોડી વાઈ એટલે એ લીંબોડી ઉગી છે. હવે પ્રભુને કમ્પ્લેન કરે છે, ઉપવાસો કરે છે, પ્રાર્થના કરે છે, અને પછી પ્રભુને કહે છે, ઉપવાસ કરીને કહે છે, પ્રભુ મેં આટલા ઉપવાસ કર્યા છે, હવે મારા ખેતરમાં લીંબોડી નહીં, હવે કેરી ઉગવી જોઈએ. ઉગશે? કારણ કે તમે જે વાવશો એ જ પાક ઉગશે. જ્યારે તમે જે પાક જોઈએ છે એના અનુસારના પ્રભુ વચનો, દૈવી આયુધો જ્યારે વાપરશો ત્યારે 101% એ પાક તમને મળશે. જે દાણો વાયો હશે એ પાક મળશે.